નમસ્કાર, સમાચારો સાથે હું છું અન્વી। વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો વડોદરામાં મહાપાલિકાની સ્થાયી સમિતિમાં બે કાઉન્સિલરો વચ્ચે તૂતુ મેમે થયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન સાથે ઉગ્ર બોલાચાલી થઈ હોય તેવી માહિતી મળી રહી છે। સ્થાયી સમિતિના ચેરમેન અને મહિલા કોર્પોરેટર જાગૃતિબેન કાકા વચ્ચે તૂતુ મેમે થઈ હતી। ડોક્ટર શીતલ મિસ્ત્રી અને જાગૃતિ બેન કાકા વચ્ચે વિવાદ થયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા। આજ અંગે વધુ વાત કરીશું। સમતા રૂપેશ અમારી સાથે જોડાયા છે। રૂપેશ, તૂતુ મેમેના દ્રશ્યો જોવા મળ્યા હતા, વિગત જણાવશો? જે ચોક્કસ જે વડોદરાના નવાપુરા વિસ્તારની આ ઘટના છે કે નવાપુરા વિસ્તાર એ જાગૃતિબેન કાકા એ ત્યાંના સ્થાનિક કોર્પોરેટર છે। વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોવાને કારણે જે મામલે અગાઉ પણ રજૂઆત થઈ ચૂકી હતી, ત્યારે આજે આ વિસ્તારના સ્થાનિક અગ્રણી એવા જે નિલેશ કહાર છે, જેઓ શિક્ષણ સમિતિના સભ્ય પણ છે, તેઓએ જાગૃતિબેન કાકા કે જે કોર્પોરેટર છે ભાજપના, તેમને સાથે રાખીને વડોદરા મહાનગરપાલિકાની જે કચેરી છે ત્યાં સ્થાયી સમિતિ રૂમની અંદર તેઓ રજૂઆત કરવા ગયા હતા। સૌથી મહત્વની વાત એ છે કે 1 મહિના બાદ કમિશનર જે છે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર એ પણ 1 મહિના બાદ આજે આવ્યા હોવાથી બધી ચર્ચાઓ ચાલતી હતી। તેમાં જ અંદર જાગૃતિબેન કાકા આવી ગયા આ ટોળું લઈને 8 થી 10 જણનું, જેથી ડોક્ટર શીતલ મિસ્ત્રીનો કેવું છે કે એમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે અત્યારે એઓ કમિશનર સાથે મહત્વપૂર્ણ બેઠકમાં બેઠા છે, થોડી વારમાં એમને સંબોધન એમની સમસ્યા જે છે એ સાંભળશે। પરંતુ કહેવાય છે કે અચાનક જે છે એ જાગૃતિબેન કાકા જે ઉગ્ર બની ગયા અને આક્ષેપ પ્રત્યે આક્ષેપોના બંને વચ્ચે દોર શરૂ થઈ ગયા। આ સમગ્ર ઘટનામાં જે કમિશનર છે તેઓ મુખ્ય પ્રેક્ષક બની ગયા અને સંપૂર્ણ તમાશો જોતા રહી ગયા અને ત્યારબાદ તેમને મીડિયા સમક્ષ આવીને જાગૃતિબેન કાકાએ રોષ ઠાલવ્યો। જ્યારે બીજી તરફ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પોતાનો બચાવ કર્યો અને સાફ શબ્દોમાં કીધું છે કે બિલકુલ તેઓની જે વાત કરવાની પ્રક્રિયા હતી બિલકુલ રોંગ હતી। જ્યારે મહત્વપૂર્ણ બેઠક ચાલતી હોય ત્યારે આ પ્રકાર અંદર આવી જવું કે અમે સભ્ય છે સ્થાયી સમિતિના, અમે આવી શકીએ, આ વાત તદ્દન ખોટી છે। એમનું પ્રોટોકોલ પ્રમાણે જે બેઠક ચાલતી હોય, અચાનક જે વાતો ચાલતી હોય શહેરના વિકાસની, અચાનક અંદર આવી જવું એ બિલકુલ યોગ્ય નથી એવું કહી રહ્યા છે। બીજી તરફ જાગૃતિબેન કાકાનું કહેવું છે કે ચેરમેન જે છે એ આપખુદશાહી વલણ અપનાવી રહ્યા છે, કોઈનું સાંભળતા નથી। વિકાસના કામોમાં અમે રોડા રાખીએ તેવો આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે અમને પણ વિકાસના કામોમાં શહેરના વિકાસમાં ઇન્ટરેસ્ટ છે। બંને તરફી વિકાસની વાતો કરી રહ્યા છે, બંને તરફી એવું પણ કહેવાય રહ્યું છે કે અમારા અપમાન થઈ રહ્યા છે। જી જી, આભાર રૂપેશ જોડાવા માટે અને સમગ્ર મામલે